જૂનાગઢ જિલ્લામાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો। જિલ્લા કલેક્ટરે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બની સ્વયં વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા। પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી। સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલના માધ્યમથી અપલોડ પણ કરી। જિલ્લા કલેક્ટરે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે। તેના ભાગરૂપે આજે ગણતરીકાર સાથે રહીને વસ્તી ગણતરી અંતર્ગતની વિગતો ભરી। તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરીની પ્રક્રિયા બહુ સરળ છે। મોબાઈલ ફોનના માધ્યમથી જ હાઉસ લિસ્ટિંગ સહિતની અન્ય પ્રક્રિયા થોડા જ સમયમાં પૂર્ણ થઈ જાય છે। તેમણે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું કે જ્યારે પણ શિક્ષકો સહિતના કર્મચારીઓ વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેમને સહયોગ કરે અને યોગ્ય માહિતી આપે। વસ્તી ગણતરીનો આ ડેટા દેશના ભવિષ્ય અને નીતિ ઘડતર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ માહિતીના આધારે જનકલ્યાણ માટેની નીતિઓનું ઘડતર થશે। ત્યારે ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મકાનની સ્થિતિ, મકાનનો ઉપયોગ, વીજળી, પાણી, શૌચાલય વગેરે મૂળભૂત સુવિધાઓ અને ઉપલબ્ધ ભૌતિક સાધનોની વિગતો એકત્રિત કરવામાં આવશે। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો બીજો તબક્કો શરૂ થશે। જિલ્લા કલેક્ટરે આ મુલાકાત દરમિયાન વાડલા ગામના આગેવાનો અને અન્ય અધિકારીઓ સાથે ગામના વિકાસ કાર્યો ઉપરાંત અને પાયાની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી હતી। અને એના ભાગરૂપે જૂનાગઢમાં પણ વસ્તી ગણતરીની શરૂઆત થઈ અને એના ભાગરૂપે અમે આજે વાડલા ગામમાં આવીને વિધિવત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરાવી છે। મારી સાથે એન્યુમરેટર બેન પણ છે, ટીચર છે સ્કૂલના, અને એની સાથે અમે ઘરમાં ગયા અને ઘરની હાઉસ લિસ્ટિંગની બધી ડિટેલ્સ એમાં મેન્શન કરી ફોર્મ ભર્યું। એનો સિસ્ટમ બહુ સરળ છે। હવે ડિજિટલ વસ્તી ગણતરી થઈ રહી છે, એના કારણે પછી છેલ્લે ડેટા કોલેક્ટ કરવાનો સમય આવશે એ બહુ ફાસ્ટ થઈ જશે। મેડમ પોતાના મોબાઈલ ફોનમાં જ વસ્તી ગણતરી કરી, એની હાઉસ લિસ્ટિંગ કરી, એની અલગ અલગ પ્રકારની ઘરની બધી ડિટેલ્સ લખવાની હોય અને ફક્ત મારા ખ્યાલથી 5 મિનિટની અંદર બધું કામ એ ઘરનું પૂર્ણ થઈ ગયું। આ મારે બધા જિલ્લાના લોકો માટે ખાસ અપીલ છે કે જે પણ શિક્ષક વસ્તી ગણતરીના કામ માટે આવે એને પૂર્ણ રૂપથી સહયોગ કરે અને એને પ્રોપર સાચી માહિતી બતાવે, સો દેટ આપણે જે પણ એના આધારે ડેટા આવે છે એ ડેટાના આધારે જ દેશની પોલિસીઓ નક્કી થાય છે અને ફ્યુચરમાં એ વસ્તી ગણતરીના ડેટા બહુ સેન્સિટિવ હશે અને એના ઉપર ઘણી પોલિસીઓ બનશે। તો આપણે વસ્તી ગણતરીના સમયે સંપૂર્ણ સહયોગ કરે અને પ્રોપર સાચો માહિતી એ શિક્ષકોને આપે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।